બિલીમોરા ખાતે શ્રી રાંદલ માતાનો ભવ્ય દરબાર યોજાયો. શ્રી જલિયાન રઘુવંશી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી રાંદલ માતાજીના 66 લોટાને તેરવામાં આવ્યા. બિલીમોરા અનાવિલવાડી ખાતે ધાર્મિક વિધિ-વિધાનપૂર્વક સ્થાપન કરવામાં આવ્યું, જેમાં પૂજા વિધિ, પ્રાતઃ આરતી, ગોરણી પૂજા, સંધ્યા આરતી, ઘોડા ધુમ્મા જેવા વગેરે કાર્યો કરવામાં આવ્યા. રાંદલ માતાજીના લોટા એ ગુજરાતમાં ઉજવાતી એક ધાર્મિક વિધિ છે, જે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કુટુંબની ખુશી માટે, આશીર્વાદ તેમજ મનોકામના પૂર્તિ માટે કરવામાં આવે છે. આ પ્રસંગે સમાજના પ્રમુખ લલિત ઠક્કર, સમારંભના અધ્યક્ષ શૈલેષ સોનપાલ તેમજ અતિથિ વિશેષ તરીકે જિજ્ઞેશભાઈ, મહેશભાઈ, કિશોરભાઈ, દિનેશભાઈ, પ્રજ્ઞાબેન, કલ્પનાબેન સહિત સમાજના અગ્રણીઓ તેમજ કથાકાર ભરતભાઈ વ્યાસ સાથે આમંત્રિત મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે ઉપસ્થિત કથાકાર ભરત વ્યાસ દ્વારા ખાસ આશીર્વચન પાઠવવામાં આવ્યા. આ ધાર્મિક પ્રસંગનો લાભ મેળવવા બદલ સૌને અને પોતાને સદભાગી ગણાવ્યા. અહેવાલ પંકજ જોશી, લોકાર્પણ.